अस्सलामुअलैकुम। स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश टॉपिकમાં છે રિવિઝનમાં અત્યારે આપણે પહેલાં ગ્રામર જોઈએ, પછી ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ જોઈશું. તો ગ્રામરમાં પરીક્ષાલક્ષી પુનરાવર્તન છે, એમાં WH ક્વેશ્ચન અને ડીડ વડે પ્રશ્નાર્થ. અત્યારે આ ગ્રામરને આપણે રિવિઝનમાં સમજી લઈએ. જુઓ, આ ગ્રામર મેં તમને બ્રિજ કોર્સમાં સમજાવી દીધું છે. WH ક્વેશ્ચન, ફ્રેન્કેશન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે પ્રશ્ન બનાવીને લખો. એક્ઝામ્પલ છે, નીતા રિટર્ન્ડ હોમ ઇન ધ ઇવનિંગ. નીતા સાંજે ઘરે પાછી ફર્યો. અંડરલાઇન વર્ડ્સ છે, એને આધારે આપણે પ્રશ્ન બનાવવાનો છે. પરીક્ષામાં એમ પણ પૂછાય કે કૌંસમાં શબ્દ મૂક્યો હોય, જેવી રીતે આપણે બ્રિજ કોર્સની એક્ઝામમાં પૂછાયેલું. નીતા પહેલા શબ્દની નીચે અંડરલાઇન છે, એટલે આપણે હુનો ઉપયોગ કરીશું. હુ રિટર્ન્ડ હોમ ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે, એટલે વેનનો ઉપયોગ કરીશું. વેન ડીડ નીતા રિટર્ન હોમ. જુઓ, અહીંયા રિટર્ન ભૂતકાળ દર્શાવે છે, એટલે અહીંયા આપણે ડીડ મૂકીશું. અને રિટર્ન અહીંયા ડીડ આવ્યું, એટલે અહીંયા મૂળ ક્રિયાપદ આવશે. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલવાનું નથી. અંકિત વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. અંકિત 9 વાગ્યે શાળાએ ગયો. હુ વેન્ટ ટુ સ્કૂલ એટ 9 AM. ટુ સ્કૂલ સ્થળ દર્શાવે છે, એટલે વેર ડીડ અંકિત ગો એટ 9 AM. 9 વાગ્યે અંકિત ક્યાં ગયો? તો કે શાળાએ ગયો. 9 AM સમય દર્શાવે છે. વેન ડીડ અંકિત ગો ટુ સ્કૂલ. 9 AM નીકળી જશે. અંકિત શાળાએ ક્યારે ગયો? હર્ષા વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે. હુ વિઝિટેડ ધ સ્કૂલ યસ્ટરડે? વેન ડીડ હર્ષા વિઝિટ ધ સ્કૂલ? ખ્યાલ આવે છે? ત્યાર પછી છે, કિરણ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. કિરણે ગયા અઠવાડિયે રમકડા ખરીદ્યા. બોટ ભૂતકાળ દર્શાવે છે. હુનો ઉપયોગ કરવાનો છે. હુનો ઉપયોગ ઘણો સહેલો છે. કિરણની જગ્યાએ હું મૂકવાનું, કિરણ નીકળી જાય, બાકી ઉપરથી બધું બેઠું લઈ ને છેલ્લે પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું. હુ બોટ સમ ટોયઝ લાસ્ટ વીક. ત્યાર પછી છે ટોયઝ, વસ્તુ દર્શાવે છે, એટલે બોટનો ઉપયોગ કરીશું. બોટ ડીડ કિરણ બાય લાસ્ટ વીક. બોટનું મૂળ ક્રિયાપદ બાય થાય, એ આપણને ખબર હોવી જોઈએ. વેન ડીડ કિરણ બાય સમ ટોયઝ? ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ. હુ પુટ ધ ફ્લાવર્સ ઇન ધ વાસ? ફ્લાવર્સ વસ્તુ દર્શાવે છે, તો વસ્તુ દર્શાવતો શબ્દ કાઢી નાખી વોટ શબ્દ મૂકવો. વોટ ડીડ. ડીડ કેમ આવ્યું? પુટ ભૂતકાળ છે, એટલે વોટ ડીડ ધ ગાર્ડનર પુટ ઇન ધ વાસ? ફ્લાવર્સ નીકળી જશે. ઇન ધ વાસ સ્થળ દર્શાવે છે, એટલે વેરનો ઉપયોગ કરીશું. વેર ડીડ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ? ખ્યાલ આવે છે? સિરીઝ અરેન્જ્ડ ધ બુક્સ ઇન ધ કબર્ડ ઇન ધ મોર્નિંગ. Who arranged the books in the cupboard in the morning? The books વસ્તુ, એટલે what did series arrange in the cupboard in the morning? In the cupboard સ્થળ દર્શાવે છે, એટલે લખીશું where did series arrange the books in the morning? સમય દર્શાવે છે, એટલે આપણે લખીશું when did series arrange the books in the cupboard? ખ્યાલ આવે છે? ત્યાર પછી છે ભૂતકાળના રૂપો. રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ ફોલોઈંગ વર્બ્સ. નીચે આપેલા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો લખો. અપ્લાય, અપ્લાઇડ, વાયનો આઈ કરી ઈડી પ્રત્યે લગાડવો. અપ્લાય એટલે લગાવવું, અપ્લાઇડ લગાડ્યું. સી સો, SC એટલે જોવું, સો એટલે જોયું. કમ આવવું, કેમ આવ્યા. ફીલ અનુભવવું, ફેલ્ટ અનુભવ્યું. થિંક વિચારવું, થોટ વિચાર્યું. ટેલ કહેવું, ટોલ્ડ કહ્યું. થ્રો ફેંકવું, થ્રુ ફેંક્યું. ગીવ આપવું, ગેવ આપ્યું. રિંગ વગાડવું, રેંગ વગાડ્યું. ગો વેન્ટ, ગો એટલે જવું, વેન્ટ એટલે ગયા. ખ્યાલ આવે છે? આ બધા ભૂતકાળના રૂપો પણ તમારે યાદ કરી લેવાના છે. ત્યાર પછી છે ડીડ વડે પ્રશ્નાર્થ. Amol threw the ball.
ડીડ અમોલ થ્રો ધ બોલ. ઓલરેડી આપણે આ લખી જ લીધું છે, પણ તમારે નોટબુકમાં લખવાનું છે રિવિઝનનું ટાઇટલ લખીને. યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ યસ્ટરડે. ડીડ ધ બોયઝ ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. કેવી રીતે લખ્યું જુઓ. ફ્લ્યુ ભૂતકાળ દર્શાવે છે એટલે આપણે ડીડ મૂકીશું. ડીડ ધ બોયઝ. ફ્લ્યુનું મૂળ ક્રિયાપદ ફ્લાય. ફ્લાય કાઇટ્સ યસ્ટરડે. પછી હકારમાં જવાબ આપીશું. યસ દે ડીડ. દે કેમ આવ્યું? ધ બોયઝ છોકરાઓ છે એટલે. નો દે ડીડન્ટ. મેઘા ડ્રીવ અ લવલી પિક્ચર. ડીડ મેઘા ડ્રો અ લવલી પિક્ચર? યસ સી ડીડ. નો સી ડીડન્ટ. તારક સ્પેન્ડ ઓલ હિઝ મની. ડીડ તારક સ્પેન્ડ ઓલ હિઝ મની? સ્પેન્ટ ભૂતકાળનું રૂપ છે એટલે ડીડ આવ્યું. સ્પેન્ડ એનું મૂળ ક્રિયાપદ થશે. યસ હી ડીડ. તારક છોકરાનું નામ છે એટલે હી આવ્યું. નો હી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન એટ એપલ્સ. ડીડ ધ ચિલ્ડ્રન ઈટ એપલ્સ? યસ દે ડીડ. નો દે ડીડન્ટ. વી વોન ધ મેચ. અમે મેચ જીત્યા. ડીડ યુ વિન ધ મેચ? તમે મેચ જીત્યા? યસ વી વિન. યસ વી ડીડ. નો વી ડીડન્ટ. ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. ડીડ ધ ચિલ્ડ્રન ગો ફોર અ પિકનિક? યસ દે ડીડ. નો દે ડીડન્ટ. ધ ચિલ્ડ્રન બાળકો એટલે ધે આવશે અને વેન્ટનું મૂળ ક્રિયાપદ ગો. દર્શન બોટ અ ન્યૂ બાઇસિકલ. ડીડ દર્શન બાય અ ન્યૂ બાઇસિકલ? યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ધ બોયઝ ફોટ વિથ ઇચ અધર. ડીડ ધ બોયઝ ફાઇટ વિથ ઇચ અધર? ફોટ એનું મૂળ ક્રિયાપદ ફાઇટ. યસ ધ બોયઝ છોકરાઓ એટલે દે ડીડ. નો દે ડીડન્ટ. ત્યાર પછી છે ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. ડીડ ધ ટીચર ટીચ અ ન્યૂ લેસન? યસ હી ડીડ. નો હી ડીડન્ટ. હી અથવા સી બંને લખી શકો છો તમે. અને ટોટનું મૂળ ક્રિયાપદ ટીચ. ધ ફાર્મર સેટ અંડર ધ ટ્રી. ડીડ ધ ફાર્મર સીટ અંડર ધ ટ્રી? યસ હી ડીડ. નો હી ડીડન્ટ. ત્યાર પછી છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. ઇટ્સ સન્ડે ટુડે. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. આઈ એમ સ્ટડિંગ. એઝ યુ વિશ. લેટ્સ પ્લે બેડમિન્ટન. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. નીરજ વોટ આર યુ ડુઈંગ સતીશ? તું શું કરી રહ્યો છે સતીશ? તો સતીશ જવાબ આપે છે આઈ એમ સ્ટડિંગ. હું અભ્યાસ કરી રહ્યો છું. લેટ્સ પ્લે બેડમિન્ટન. ચાલ આપણે બેડમિન્ટન રમીએ. નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના મારી ઈચ્છા રમવાની નથી. વાય નોટ? શા માટે નહીં? ઇટ્સ સન્ડે ટુડે. આજે રવિવાર છે. સો વોટ કાન્ટ આઈ સ્ટડી ઓન અ સન્ડે? શું રવિવારના દિવસે સન્ડેના દિવસે હું અભ્યાસ કરી શકતો નથી? ઓફકોર્સ યુ કેન બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ. હા તું અભ્યાસ કરી શકે છે પરંતુ થોડીક વાર રમવા માટે પણ જવું જોઈએ. ડો આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ના મારી રમવાની ઈચ્છા નથી. ઓકે એઝ યુ વિશ. જેવી તારી ઈચ્છા. થેન્ક યુ. તારો આભાર. બીજો સંવાદ આપ્યો છે જુઓ. આઈ વોન્ટ ટુ ગો હોમ. મે આઈ કમ ઇન? ડેફિનેટલી આઈ હેવ ફીવર. આઈ એમ નોટ વેલ. સાગર મે આઈ કમ ઇન સર? કમ ઇન સાગર. આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. શા માટે? આઈ એમ નોટ વેલ. મારી તબિયત સારી નથી. મિસ્ટર પંડ્યા વોટ હેપન? શું થયું? સાગર આઈ હેવ ફીવર. મને તાવ જેવું લાગે છે. મિસ્ટર પંડ્યા ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. આવતીકાલે રજા ચિઠ્ઠી લઈને આવશો. ટુમોરો એટલે આવતીકાલ. ડેફિનેટલી ચોક્કસ. થેન્ક યુ સર. બીજો સંવાદ છે. મીટા પૂછે છે વોટ આર યુ ડુઈંગ? તું શું કરી રહી છે? કોને પૂછે છે? જતીનને. તું શું કરી રહ્યો છે? જતીન આઈ એમ વોચિંગ ટીવી. હું ટીવી જોઈ રહ્યો છું. મીટા વિલ યુ હેલ્પ મી પ્લીઝ? મને મદદ કરશે? વોટ કેન આઈ ડુ ફોર યુ? તારા માટે હું શું કરી શકું? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સમ. મને આ દાખલામાં સમ એટલે દાખલો. આ દાખલામાં સમજાતું નથી. ઓહ આઈ વિલ ટીચ યુ. કમ હું તને શીખવાડું છું. અહીંયા આવ. થેન્ક યુ. યુ આર વેલકમ.
નેક્સ્ટ સંવાદ છે અનંત. યસ નરેશ. નરેશ કહે છે અનંત ગેસ. વાય આઈ હેવ કોલ્ડ યુ. મેં શા માટે ફોન કર્યો? નો આઈડિયા. યુ ટેલ મી. માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. મારી મોટી બહેન નેહા લગ્ન કરવા જઈ રહી છે. કોંગ્રેચ્યુલેશન. યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ. તારે લગ્નમાં આવવાનું છે, મેરેજમાં આવવાનું છે. વિથ અંકલ આંટી એન્ડ સુજલ. અંકલ આંટી અને સુજલને લઈને. શ્યોર વી વિલ ઓલ કમ. હા અમે બધા આવીશું. વેન ઇઝ ધ વેડિંગ. ક્યારે છે મેરેજ? ઇટ્સ ઓન 16th ડિસેમ્બર. 16th ડિસેમ્બર. તે 16 ડિસેમ્બરના છે. આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ. હું ઇન્વિટેશન કાર્ડ. નો પ્રોબ્લેમ. સી યુ ધેન. સી યુ તો કંઈ વાંધો નહીં, આપણે પછી મળીએ. તો વિદ્યાર્થીનીઓ, આ દરેક રિવિઝનના જે પ્રશ્નો છે એ બધા તમારે વ્યવસ્થિત સારા અક્ષરે અંગ્રેજી વિષયની નોટબુકમાં રિવિઝનનું ટાઇટલ લખીને ડેટ એન્ડ ડે લખીને લખી લેવાના રહેશે અને દરેક પ્રશ્નો યાદ કરવાના પણ રહેશે. ફરજિયાત દરેક વિદ્યાર્થીની આ ક્વેશ્ચન આન્સર યાદ કરશે. થેન્ક યુ.